દિલ્હી હાઈકોર્ટના જજ અમિત બંસલે એવું કીધું કે બાબા રામદેવે જે નિવેદન આપ્યું છે એ માફ કરવા યોગ્ય નથી અને આ નિવેદનને કારણે કોર્ટનો જે અંતરાત્મા છે એ હચમચી ગયો છે એવું કીધું. નમસ્કાર. યોગ ગુરુ બાબા રામદેવની સામે ફરી એક મોટી મુશ્કેલી આવી ગઈ છે. તાજેતરમાં એમણે એક સરબત જિહાદની જે વાત કરી હતી એને કારણે દિલ્હી હાઈકોર્ટ ગુસ્સે ભરાઈ ગઈ છે અને લાલ ગુમ થઈ ગઈ છે અને બાબાને સંભળાવ્યું છે. તો બાબાને શું કીધું અને એ પછી બાબા રામદેવે શું રિએક્શન આપ્યું, આ બધી જ બાબતોની હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પતંજલિના બાબા રામદેવે 3 એપ્રિલના દિવસે પોતાના એક્સ પ્લેટફોર્મ ઉપર એક વિડીયો શેર કર્યો હતો અને એક વિડીયો શેર કરીને એમણે એવું કીધું હતું કે એક કંપની શરબત બનાવે છે અને એમાંથી જે પૈસા મળે છે એ મદરેસા અને મસ્જિદ બનાવવામાં જાય છે. જેમ લવ જિહાદ વોટ જિહાદ ચાલે છે એમ સરબત જિહાદ ચાલી રહ્યું છે એવું બાબા રામદેવે કહ્યું હતું. અને બાબા રામદેવે એમ કીધું હતું કે પતંજલિએ ગુલાબ શરબત બનાવ્યું છે અને પતંજલિ આ જે પૈસા આવે છે એ ગુરુકુળ અને યુનિવર્સિટીઓમાં વાપરે છે, આવી બાબા રામદેવે વાત કરી હતી. એટલું જ નહીં, બાબા રામદેવે 12 એપ્રિલે બીજો વિડીયો શેર કર્યો અને બીજો વિડીયો શેર કરીને એમણે એમ કીધું કે મેં આ જે સોશિયલ મીડિયા પર વિડીયો મૂક્યો એનાથી મારી સામે અનેક લોકો નારાજ થયા અને મને ટ્રોલ કરવામાં આવ્યો અને મારી વિરુદ્ધ હજારો વિડીયો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યા. કહેવાય છે કે મેં સરબત જિહાદનો મુદ્દો ઉછાળ્યો, પરંતુ આ તો પહેલેથી જ છે. લવ જિહાદ, લેન્ડ જિહાદ કે વોટ જિહાદ એ ચાલે જ છે, એમાં મેં કંઈ નવી વાત કરી નથી. બાબા રામદેવે એક કંપનીનું નામ નહોતું લીધું કે આ કંપની કઈ છે, પરંતુ એનું જે બાબાનું નિશાન હતું એ બધાને જ ખબર હતી કે દેશની અંદર એક જાણીતી શરબત બનાવતી કંપની છે, રૂ અફઝા શરબત બનાવે છે અને એ કંપની છે હમદર્દ. હવે આ કંપનીએ દિલ્હી હાઈકોર્ટની અંદર ફરિયાદ કરી હતી અને આ કંપનીના વકીલ છે મુકુલ રોહતગી. એમણે કોર્ટની અંદર દલીલ કરી કે બાબા રામદેવ ધર્મના નામે હુમલો કરે છે. દિલ્હી હાઈકોર્ટના જજ અમિત બંસલે એવું કીધું કે બાબા રામદેવે જે નિવેદન આપ્યું છે એ માફ કરવા યોગ્ય નથી અને આ નિવેદનને કારણે કોર્ટનો જે અંતરાત્મા છે એ હચમચી ગયો છે એવું કીધું. એ પછી પતંજલિના જે વકીલ છે રાજીવ નાયર, એમણે કોર્ટને એમ કીધું કે અમે બધા જ વિડીયો છે એ સોશિયલ મીડિયા ઉપરથી દૂર કરી દેશું. તો કોર્ટે કીધું કે ના, એકલું એવું નહીં ચાલશે, તમારે એક સોગંદનામું કરવું પડશે અને એ સોગંદનામાની અંદર બાંયધરી આપવી પડશે કે બાબા રામદેવ ભવિષ્યની અંદર આવા કોઈ નિવેદન નહીં આપે. સાથે સાથે કોર્ટે એવી પણ ટિપ્પણી કરી કે બાબા રામદેવે આવી કોઈ વાત હોય તો એમણે પોતાની પાસે રાખવી જોઈએ, આવી વાતો જાહેર કરવી યોગ્ય નથી. હવે બાબા રામદેવ અને વિવાદ એ બંને સાથે સંકળાયેલા છે. બાબા રામદેવ અનેક વખત એવા એમના નિવેદનો કે એવી એમની પતંજલિની કામગીરીને કારણે ચર્ચામાં આવ્યા છે. મે 2021ની અંદર એલોપેથી પર બાબા રામદેવે એવું કીધું હતું કે એલોપેથી એ બેવકૂફ વિજ્ઞાન છે અને આ પછી તો આ યુદ્ધ એટલું બધું લાંબુ ચાલ્યું અને કોર્ટની અંદર ગયું અને મેડિકલ કાઉન્સિલે બાબાની સામે ફરિયાદ બી કરી અને આ બહુ લાંબો વર્ષો સુધી આ કેસ ચાલ્યો. એ પછી કોરોના કાળની અંદર બાબાએ કોરોના વાયરસની દવા કોરોનિલ શોધવાનો દાવો કરેલો હતો, પરંતુ એ પણ પછી એમણે આખરે પાછો ખેંચી લેવો પડ્યો. એ પછી હમણાં તાજેતરની અંદર સુપ્રીમ કોર્ટની અંદર બાબાએ અમુક જે જાહેર ખબરો આપેલી હતી એ પણ એમણે પાછી ખેંચવી પડી. આવા તો અનેક નિવેદનો છે કે જેમાં બાબા રામદેવ વિવાદમાં આવ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.